રાજ્યભરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હવે હવામાન વિભાગની આગાહી વિશે તમને સમજાવીશું કે આખરે ક્યાં ક્યાં કેટલા ઇંચ વરસાદ પડવાની સંભાવનાઓ હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે। 27 જિલ્લા એવા છે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તેને સમજવાનો પ્રયત્ન કરીએ કે 4 થી 8 ઇંચ વરસાદ જે જિલ્લાઓ માટે આગાહી કરવામાં આવી છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડનો સમાવેશ થાય છે। દમણ, દાદરા નગર હવેલીમાં પણ તેનો સમાવેશ થાય છે ઓરેન્જ એલર્ટમાં। હવે આવીએ આખરે યલો એલર્ટ ક્યાં ક્યાં આપવામાં આવ્યું છે। 2.5 થી 4 ઇંચ સુધીનો વરસાદ જ્યાં જ્યાં વરસી શકે છે તે એવા જિલ્લાઓની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જિલ્લાઓ રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબીનો સમાવેશ થાય છે। આ સિવાય મધ્ય ગુજરાત પર આવીએ તો અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ગાંધીનગર જ્યાં વરસાદી વાતાવરણ જોવા મળશે અને 2.5 થી 4 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે। પાટણ અને મહેસાણામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો આ પ્રકારે હવામાન વિભાગે 27 જિલ્લાઓને એલર્ટ જારી કર્યું છે, એટલે તમામ નાગરિકોને પણ સતર્કતા રાખવાની જરૂર છે, કેમ કે જે વરસાદ અત્યારે વરસી રહ્યો છે, ખાસ કરીને દક્ષિણ અને મધ્યના ભાગોમાં જે અત્યારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે નાગરિકોને સમસ્યાઓ પડી રહી છે। હવે આગળ વધીએ। આજે આ બ્લુ પોર્શન જોઈ રહ્યા છો, આ એવો ભાગ છે જ્યાં વરસાદની સંભાવનાઓ, ભારે વરસાદની સંભાવનાઓ ભાવનગર, સુરત, પછી ભરૂચ, ખંભાત, વડોદરા, નડિયાદ, આ જે આખું બ્લુ પોર્શન છે ત્યાં વરસાદની સંભાવનાઓ, ભારે વરસાદની સંભાવનાઓ, દાહોદમાં પણ આ જ પ્રમાણે વાતાવરણ જોવા મળશે। પછી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તો અસરો પણ વર્તાઈ રહી છે। ઘણા એવા ભાગો એવા છે જે પ્રભાવિત જોવા મળ્યા છે। આ જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની જે અસરો તમને જોવા મળી રહી છે અને જે 27 જિલ્લાઓને એલર્ટ જારી કરવામાં આવ્યા છે એ સિવાય પણ દક્ષિણ અને મધ્યના જે જિલ્લાઓ છે તેમને વધારે તકેદારી રાખવાની અહીં જરૂર વર્તાઈ રહી છે। જે કાલની વાત કરીએ તો કાલે દક્ષિણના ભાગોમાં આ પ્રકારે વાતાવરણ જોવા મળશે। આ જે બ્લુ પોર્શન આપ જોઈ રહ્યા છો દક્ષિણના ભાગમાં ધીમે ધીમે આગળ વધતું અને પછી તેની અસરો ઘટતી પણ જોવા મળી રહી છે। સુરત, બિલીમોરા, દમણ અને જે નીચેના ભાગો છે, મહારાષ્ટ્રના ભાગો છે ત્યાં વરસાદી વાતાવરણ જોવા મળશે। આ જે ભાગ છે તે ધીમે ધીમે ઘટતો પણ જોવા મળી રહ્યો છે। તો આ રીતે વરસાદી વાતાવરણ માટે તમને તૈયાર રહેવું પડશે।